આવનાર શ્રી રામ જન્મોત્સવને લઈને નવસારી શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાનો અનોખો માહોલ સર્જાયો છે. દર વર્ષે વિશેષ ઉત્સાહ સાથે ઉજવાતી રામનવમી આ વખતે પણ ભવ્યતા સાથે મનાવવામાં આવનાર છે. ખાસ કરીને નવસારીને ઐતિહાસિક અને 250 વર્ષ જૂનું એવું આસ્થાના કેન્દ્ર સમાન રામજી મંદિર ખાતે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પ્રાંગણમાં છેલ્લા કેટલાક દિવસોથી જ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વાત કરવામાં આવે તો 30થી 35 હજાર જેટલા શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે રામ નવમીના દિવસે આવનાર છે અને તેમના માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ સમગ્ર આયોજનની ખાસ વાત એ છે કે ગેસ અછત જેવી પરિસ્થિતિ વચ્ચે પણ ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રસાદના મેનુમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ષોથી ચાલતી પરંપરાને જાળવી રાખતા છતાં વ્યવસ્થાને સરળ બનાવવા માટે મગનું ખાટું, ભજીયા જેવી કેટલીક વસ્તુઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વધુમાં વધુ ભક્તોને સરળતાથી અને સમયસર પ્રસાદ મળી રહે. અને નિર્ણય પાછળનો મુખ્ય હેતુ માત્ર સુવિધા જ નહીં પરંતુ દરેક ભક્ત સુધી ભગવાનનો આશીર્વાદ પહોંચે તેવા રસોઈયાની તૈયારીઓ છેલ્લા 3 દિવસથી શરૂ કરવામાં આવી છે અને હજારો કિલો સામગ્રી સાથે લગભગ 35થી 38 હજાર લાડુ ભક્તો માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ ભવ્ય આયોજનની વિશાળતાનું પ્રતિબિંબ છે. આ પ્રસંગને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ભાઈઓ, બહેનો તેમજ કાર્યકર્તાઓ નિસ્વાર્થ ભાવે અહીં સેવા આપશે. જેના માટે વાત કરીએ તો આજે રામજી મંદિરનો ઇતિહાસ પણ અનેક રોમાંચક અને આધ્યાત્મિક છે. અંદાજિત 200થી 250 વર્ષ જૂનું આ મંદિર બાવાની ટેકરી અને નરસિંહજીની ટેકરી તરીકે ઓળખાય છે. લોકવાયકા મુજબ અહીંના પૂજારીને સ્વપ્નમાં નરસિંહ ભગવાનના દર્શન થયા હતા. ત્યારબાદ ખોદકામ દરમિયાન શાલિગ્રામની પવિત્ર પ્રતિમા પ્રાપ્ત થઈ હતી અને આ ઘટના પછી મંદિરનું મહત્ત્વનું અનેક ગણું વધ્યું અને ભક્તોમાં અતૂટ શ્રદ્ધા ઊભી થઈ. ઉપરાંત ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન મહાન યોદ્ધા તાત્યા ટોપે અહીં લગભગ 10 વર્ષ સુધી ગુપ્તવાસમાં રહ્યા હતા. તો આ રામનવમીને લઈને બીજી શું વ્યવસ્થા છે તેની માહિતી આયોજકોએ આપી હતી. જી જી આપનું? મારું નામ શિરીષભાઈ શુક્લ. હું છેલ્લા 22 વર્ષથી અહીંયા મેનેજર તરીકે સેવા આપું છું અને અત્યારે જે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે એ તહેવારની અંદર લગભગ 35થી 40 હજાર માણસોનું આયોજન કરવામાં આવે છે અને આની અંદર આ વખતે માનવીય એને લીધે તકલીફને લીધે મેનુની અંદર પણ આપણે થોડો કાપ કરવામાં આવ્યો છે અને તેની અંદર કાપમાં આપણે મગનું ખાટું અને ભજીયા 2 વસ્તુ ઓછી કરી છે અને ગયા વર્ષે જે કંઈ તકલીફ પડી હતી તેને હિસાબે આ વખતે અમે આયોજન વધારે માણસનું કર્યું છે અને આ આયોજનની અંદર સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ભાઈઓ, બહેનો તથા અશ્વિનભાઈ બારોટના કાર્યકર્તા આની અંદર ખૂબ સારી સેવા આપે છે. અને બીજું તમને કહું તો રામજી મંદિરના ઇતિહાસની અંદર રામજી મંદિરને લગભગ 200-250 વર્ષ થયા અને આ રામજી મંદિરનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આને બાવાની ટેકરી કહેવામાં આવે છે. ઉપરાંત અહીંયાનો ઇતિહાસ તરીકે તાત્યા ટોપેને જ્યારે 1857માં ગવર્મેન્ટે પકડવાનો પ્રયત્ન કરેલો ત્યારે અહીંયા સંતાઈ ગયેલા અને 10 વર્ષ એ રહ્યા પછી એ અહીંયા સંત થઈ ગયા અને એનું નામ ટહલદાસજી મહારાજ. ટહલદાસજી મહારાજ કોઈ નહીં પણ તાત્યા ટોપે અને નરસિંહજી ટેકરી પણ કહેવામાં આવે છે. એની પછાડી પણ ઇતિહાસ છે કે બહુ પહેલાં અહીંયા જે પૂજારી હતા એને રાત્રે સપનામાં નરસિંહ ભગવાન આવ્યા અને એણે એમ કીધું કે હું અહીંયા છુપાયેલો છે, મને અહીંયાથી કાઢ. તો તે વખતે આખું બધું જંગલ હતું અને તેમાં ખોદકામ કરતા આપણને નરસિંહ ભગવાનનો શાલિગ્રામ ખૂબ મોટો મળેલો અને તેની અહીંયા સ્થાપના કરવામાં આવેલી. એટલા માટે આને નરસિંહજી ટેકરી પણ કહેવામાં આવે છે. ખાસ કરીને કેટલી શ્રદ્ધા છે લોકોની મંદિરના પ્રત્યે? ખાસ કરીને લોકોની શ્રદ્ધા આ મંદિર પ્રત્યે એટલી બધી છે કે એ લોકોની જે મનોકામના હોય છે તે પૂરી થાય છે અને આ મંદિરની અંદર વાઇબ્રેશન પુષ્કળ છે. અમારે ત્યાં જ્યારે ચાતુર્માસમાં જે પ્રવચન આપવા આવે એ ઋષિઓ પણ અહીંયા આવીને એમ કહેતા કે ખરેખર અહીંયા છે તે વાઇબ્રેશન છે આની અંદર. ડોંગરેજી મહારાજ પણ વારે ઘડી અહીંયા આવતા હતા શું? ડોંગરેજી મહારાજ પણ અહીંયા વારે ઘડી આવતા હતા અને એમની જ્યારે અહીંયા સપ્તાહ કરવામાં આવી પહેલી, આજે ઘણા વર્ષો થઈ ગયા એ વાતને તો, અને તેના નામ પરથી જ નીચેનો જે આપણો હોલ છે વાડીનો
એનું નામ પણ ડોંગરે મહારાજ હોલ રાખવામાં આવ્યું છે. લાડુનો જે પ્રસાદ છે કેટલો બનાવવામાં આવ્યો છે? લાડુનો પ્રસાદ જે છે આપણો એ આજે છેલ્લા 3 દિવસથી અમે બનાવી રહ્યા છે અને લગભગ 35,000થી 38,000 લાડુ અમે બનાવવાના છે કે જેથી દરેક ભક્તોને કંઈ નહીં તો લાડુનો પ્રસાદ પણ મળી શકે.